बंसी पूरा ब्रज गोकुल को घायल करती है। आला लीला वासळिया रे वधा भगवान का बंसरी अधरामृत ज्या भगवाने करी અને માંથી સુર છેડ્યા। આજ ગોપાંગનાઓ અને વ્રજાંગનાઓ ભાન ભૂલી ગઈ અને ભગવાને કહ્યું ગોપાંગનાઓ ક્यों इधर आई है? આપણને એમ લાગે કે બંસરીનો નાદ, અરે એ જવા દો, આ નાદ ગોપાંગનાઓએ દેવતાઓએ પણ સાંભળ્યો આકાશમાં। આજ પૂરા નભમંડળમાં દેવતાઓની છાયા બંધાઈ ગઈ। क्यों? आज हमारा ब्रह्म बंसी का नाद कर रहा है। બધા જ દેવતાઓ આવ્યા। વ્રજાંગનાઓ અને ગોપાંગનાઓ જે આકાશમાં જોયે છે તો પૂરું આકાશ દેવતાઓથી ભરાઈ ગયું। ગંધર્વો, અપ્સરાઓ, અરે ઇન્દ્ર મહારાજ પણ આવ્યા છે। क्यों? हमारा कन्हैया की बंसी का नाद सुनने के लिए भगवान अहिया बंसी धारण करी एक कथा सुखदेव जी महाराज परीक्षित ने कही। भगवान गोकुल અને એમનું જે ધુરા હતી ગોકુળની ધુરા ભગવાને બંસી દ્વારા જ પાલન કર્યું। જે સત્તા પ્રેમથી ચાલે એ જ સત્તા ભગવદી સત્તા કહેવાય। વ્રજ ગોકુળનું શાસન ભગવાન કૃષ્ણ સંભાળે બંસરીના નાદથી। આ બાજુ ભગવાન ધીમે ધીમે મોટા થયા, વાછડા ચરાવે છે। એમાં કંસે વત્સાસુર નામના રાક્ષસને મોકલ્યો। વત્સ અસુર એટલે આપણને એમ થાય કે આ વત્સાસુર કોઈ રાક્ષસનું નામ હશે, પણ આ સંસ્કૃત શબ્દ છે। વત્સ એટલે વાલું। આપણે ઘણી વાર નથી કહેતા વત્સ વાલું। વત્સાસુર એટલે વાલાનો અસુર। કોઈ કોઈને કોઈ વાલું હોય એની ઈર્ષા કરવી એનું નામ વત્સાસુર। બીજો એક અર્થ વત્સ એટલે વાછડો, અને એ રાક્ષસ વાછડાનું રૂપ લઈને આવ્યો એટલે એ વત્સાસુર। દાઉ અને કૃષ્ણ એ બધા વાછડા ચરાવે। ભગવાનને ખબર પડી કે મામાએ હવે વત્સાસુરનો મોકલ્યો છે। ભગવાને વત્સાસુરનો નાશ કર્યો। કંસે બકાસુરનો નાશ કર્યો। ભગવાને બકાસુરનો પણ ચાંચ ચીરી અને એમનો પણ નાશ કર્યો। બાળકો એકવાર રમત રમતા હતા, એમાં અઘાસુર આવ્યો છે। અઘાસુર અઘ વત્તા અસુર। અઘ એટલે શું ખબર? અઘ સંસ્કૃત શબ્દ છે। અઘ એટલે અજગર। તમે કદાચ અજગર તો જોયો હશે, વિકરાળ। એવો અઘાસુર આવ્યો અજગરનું રૂપ લઈ અને ગોવાળિયાઓને ગળવા લાગ્યો। છેલ્લે કૃષ્ણની રાહ જોઈ ભગવાન અંદર જઈ અને અજગરના મુખમાં એટલું મોટું સ્વરૂપ વધાર્યું, એનો શ્વાસ રૂંધાણો અને અઘાસુરનો ભગવાને નાશ કર્યો।
ભગવાન આ દરેક લીલા જ્યારે કરી ત્યારે ભગવાન 5 વર્ષના હતા. એકવાર બધા જ ગોવાળો વનમાં ગયા. એ જ સમયે ભગવાન બ્રહ્માજીને એમ થયું, લાવજી પરીક્ષા કરું. ધોળી દાઢીવાળા બાપાને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. અને એ વાછડા કૃષ્ણને એટલો બધો પ્રેમ કરે, કૃષ્ણે વાછડાને પ્રેમ કરી. અને સાહેબ, પ્રેમ કરવો પડતો નથી, પ્રેમ થઈ જાય છે. કોણ કહે છે હું પ્રેમ કરું? પ્રેમ થવો જોઈએ. પ્રેમ કોઈ કરવાની ચીજ નથી કે હું મારા લલ્લાને, મારા ભગવાનને પ્રેમ કરું. પ્રેમ થઈ જાય છે, ખબર પણ નથી પડતી કે પ્રેમ થઈ ગયો. અને જ્યાં પ્રેમ આવે ત્યાં ત્યાગ આવે, જ્યાં પ્રેમ આવે ત્યાં સમર્પણનો ભાવ આવે. હું ઘણી કથામાં કહું છું, અમારે એક બેન હતા ને, એને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ દીકરી મોટી થઈ એટલે એને શરદી બહુ થતી, વાત વાતમાં શરદી થઈ ગઈ. પણ એ બેનને લીંબુ ખાવા જોઈએ, ખટાશ થોડી, જો કે લીંબુ કઈ ખટાશ ના કહેવાય, પણ એમને એક ભાવના, એટલે એને લીંબુ ટૂંકમાં બહુ ભાવે. પછી તો મોટી થઈ એટલે દવાખાને લઈ ગયા. ડોક્ટરે એમ કહ્યું, તમે એક કામ કરો, તમે લીંબુ છોડી દો તો જ આ તમારી દવા સિદ્ધ અને સફળ થશે. પણ આ બેન ડોક્ટરનું ન માન્યા, દવા ખાઈ લે, ટીકડા ખાય, પણ લીંબુ ન છોડે. પછી તો મોટી થઈ એટલે ઘરના પછી તો ખીજાવા માંડ્યા, એની મમ્મી ને પપ્પા ને બેન ને ભાઈ ને, પણ કોઈનું. દીકરી થોડી ઉંમર લાયક થઈ ગઈ એટલે પિતાની ફરજના ભાગ રૂપે દીકરીના લગ્ન કરી દીધા. એટલે સસરા પક્ષમાં પણ બધા મનાવે કે ભાઈ તું આટલા બધા દવા ખાસ, આટલા બધા ટીકડા ખાસ. તો હો બાપા, એના સસરાએ કહ્યું કે હો બાપા, લીંબુ છોડી દો ને, આ ડોક્ટર કહે તમારા આરોગ્ય માટેની વાત છે. સસરાનું ન માન્યું, હાહુનું ન માન્યું, અને તપી ગયેલી નણંદનું ન માન્યું. એનો પતિ સમજાવે, તૈયાર. બધાને નવાઈ લાગી કે આને એટલા ટાઈમથી આપણે સમજાવીએ, આ માનતી નથી. અને પરમાત્માની કંઈક કૃપા થઈ અને બેન સગર્ભા અવસ્થામાં આવ્યા. એટલે સગર્ભા અવસ્થામાં ડોક્ટર બહુ મનાવા લાગ્યા કે ભાઈ બેન, હવે તમે સગર્ભા છો, આવું ખટાશ બહુ નહીં ખાવ. પણ એ માને એ બીજી. સમય જતા પરમાત્માએ એક બાળકને જન્મ આપ્યો, અને બાળક જન્મતાની સાથે બાળકને શરદી થઈ. એટલે પછી તો દવાખાને લઈ ગયા. એટલે ડોક્ટરે એમ કહ્યું કે આ બાળક એની મમ્મીને પૈપાન કરે છે, ધાવે છે? બોલે હા. તો કે બસ એમની આ અસર છે. કારણ કે એ જે બેન આપણે કહીએ ને કે પ્રસૂતિ વાળી બાઈ જે ખાય એ બાળકને અસર કરે. એટલે ડોક્ટરે આવીને કહ્યું, બેન, આ છોકરાને બહુ જ શરદી છે, આમાં ગમે એ થઈ શકે, અને તમને એ પેટ ભરે છે. એટલે જ્યાં સુધી તમે લીંબુ નહીં મૂકો ત્યાં સુધી આ છોકરો હાજો થાય એમ નથી. સાહેબ, 30 વર્ષનું બંધાણ 1 સેકન્ડમાં ખલાસ. આ 30 વર્ષથી મનાવતા હતા, સમજાવતા હતા, ન મેળાયો. એ 1 મિનિટમાં 1 સેકન્ડમાં લીંબુનું બંધાણ હોઈ ગયું. શું કામ? પ્રેમ.
આને સાચો પ્રેમ કહેવાય. હું મારા ભગવાનને પ્રેમ કરું, ભગવત કથાને પ્રેમ કરું, પછી મને કોઈ વસ્તુ સતાવી ન શકે. દેવતાઓને પ્રેમ છે,